નમસ્તે, સ્વાગત છે તમારું આ બુનિયાદી સ્ટડી ચેનલમાં. રાજ્ય પરીક્ષા બોર્ડ પર આધારિત અભ્યાસક્રમમાં જોઈએ ટાટ એસ સામાજિક વિજ્ઞાન ધોરણ 9 ચેપ્ટર 11 પાઠ્યપુસ્તક પર આધારિત વનલાઇનર પ્રશ્ન જવાબ. એમાં મેં ચેપ્ટર 1 થી 9 છે મૂકેલા છે. જો તમે ન જોયા હોય તો એ જોઈ લેજો. હવે આપણે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન પહેલો છે, ભારતમાં કેવી ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે? જવાબ આવશે એક સૂત્રી ન્યાયતંત્ર. પ્રશ્ન બીજો છે, કેન્દ્ર કક્ષાએ ટોચ પર દેશની કઈ અદાલત હોય છે? જવાબ આવશે સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ. ત્રીજો પ્રશ્ન છે, મધ્યમાં રાજ્ય કક્ષાએ કઈ અદાલત હોય છે? જવાબ આવશે વડી અદાલત એટલે કે હાઈકોર્ટ. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણીય મર્યાદાનું ઉલ્લંઘન ન થાય તેની ચકાસણી કરવાનું કાર્ય કોનું છે? જવાબ આવશે ન્યાયતંત્રનું. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, લોકશાહીની આધારશિલા કઈ છે? જવાબ આવશે ન્યાયતંત્ર. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, સર્વોચ્ચ અદાલતની બેઠક ક્યાં આવેલી છે? જવાબ આવશે નવી દિલ્હીમાં. ખાસ યાદ રાખજો. ત્યાર પછી સાતમો પ્રશ્ન છે, ભારતમાં આવેલી તમામ દીવાની અને ફોજદારી અદાલતો કોના તાબા હેઠળ તેની સહાયમાં કામ કરે છે? જવાબ આવશે સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ. આઠમો પ્રશ્ન છે, સર્વોચ્ચ અદાલતમાં કેટલા ન્યાયમૂર્તિ અને ન્યાયાધીશોની જોગવાઈ છે? જવાબ આવશે એક મુખ્ય ન્યાયમૂર્તિ અને 28 ન્યાયાધીશો. ત્યાર પછી નવમો પ્રશ્ન છે, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? જવાબ આવશે રાષ્ટ્રપતિ કરે છે. ત્યાર પછી 10મો પ્રશ્ન છે, અન્ય ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? જવાબ આવશે મુખ્ય ન્યાયમૂર્તિ અને વરિષ્ઠ ન્યાયાધીશો સાથે ચર્ચા કરીને કરે છે. ત્યાર પછી 11મો પ્રશ્ન છે, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની લાયકાત શું છે? જવાબ આવશે ભારતનો નાગરિક હોવો જોઈએ. ત્યાર પછી 5 વર્ષ ન્યાયાધીશ અથવા 10 વર્ષ વકીલનો અનુભવ હોવો જોઈએ. નામાંકિત કાયદાશાસ્ત્રી હોવો જોઈએ. ત્યાર પછી ઉંમર 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ત્યાર પછી 12મો પ્રશ્ન છે, સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓની નિવૃત્તિ વય કેટલી છે? જવાબ આવશે 65 વર્ષ. ત્યાર પછી 13મો પ્રશ્ન છે, નિવૃત્તિ વયમાં ફેરફાર કોણ કરી શકે છે? જવાબ આવશે સંસદ કાયદો ઘડીને નિવૃત્તિ વયમાં ફેરફાર કરી શકે છે. ત્યાર પછી 14મો પ્રશ્ન છે, ન્યાયાધીશો પોતાનું રાજીનામું કોને આપે છે? જવાબ આવશે રાષ્ટ્રપતિને આપે છે. ત્યાર પછી 15મો પ્રશ્ન છે, સંસદમાં કઈ કાર્યવાહીથી ન્યાયાધીશોને હોદ્દાથી દૂર કરી શકાય છે? જવાબ આવશે મહાભિયોગ દ્વારા. ખાસ યાદ રાખજો. ત્યાર પછી 16મો પ્રશ્ન છે, સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિને શપથ કોણ લેવડાવે છે? જવાબ આવશે રાષ્ટ્રપતિ શપથ લેવડાવે છે. ત્યાર પછી 17મો પ્રશ્ન છે, સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિને કયા પત્ર પર સહી કરવી પડે છે? જવાબ આવશે પ્રતિજ્ઞા પત્ર પર સહી કરવાની હોય છે જ્યારે એ શપથ લે છે ત્યારે. ત્યાર પછી 18મો પ્રશ્ન છે, વિશ્વની તમામ સર્વોચ્ચ અદાલતમાં સૌથી વધારે સત્તાઓ અને કાર્યક્ષેત્ર ધરાવતી અદાલત કઈ છે? જવાબ આવશે ભારતની સર્વોચ્ચ અદાલત. ત્યાર પછી 19મો પ્રશ્ન છે, ભારતની સર્વોચ્ચ અદાલતના કેટલા કાર્યક્ષેત્રમાં વહેંચી શકાય? જવાબ આવશે 3 કાર્યક્ષેત્રોમાં વહેંચી શકાય. તો એ 3 કાર્યક્ષેત્રો કયા છે? તો જોઈએ તો મૂળભૂત અધિકાર ક્ષેત્ર, ત્યાર પછી અપીલનું ક્ષેત્રાધિકાર એટલે કે વિવાદ અધિકાર, ત્રીજું છે સલાહ ક્ષેત્રાધિકાર એટલે સલાહકારી અધિકાર ક્ષેત્ર. ત્યાર પછી 20મો પ્રશ્ન છે, જ્યારે અદાલત પ્રથમ જ તકરાર સાંભળીને નિર્ણય આપે તેને શું કહે છે? જવાબ આવશે મૂળ અધિકાર ક્ષેત્ર એટલે કે મૌલિક હકૂમત. ત્યાર પછી 21મો પ્રશ્ન છે, મૂળ અધિકાર ક્ષેત્રમાં મૂળ હકોના ભંગ બદલ અદાલતને શું બહાર પાડવાની સત્તા છે? જવાબ આવશે હાજર હુકમ, અધિકાર હુકમ, પ્રતિબંધ હુકમ વગેરે.
ત્યાર પછી 22મો પ્રશ્ન છે, બે રાજ્યો વચ્ચેના નદીના પાણીના વિવાદમાં કોણ ચુકાદો આપે છે? જવાબ આવશે પાણી ન્યાય પંચ. ત્યાર પછી 23મો પ્રશ્ન છે, દીવાની દાવાઓના કેટલા રકમથી વધુ કેસોમાં સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે? જવાબ આવશે 1 લાખથી વધુ. ત્યાર પછી 24મો પ્રશ્ન છે, સલાહકારી અધિકારમાં કયા પ્રશ્નો પર કોણ સલાહ માંગે છે? જવાબ આવશે રાષ્ટ્રપતિ કાયદા, હકીકત કે બંધારણના પ્રશ્નો પર સલાહ માંગે છે. ત્યાર પછી 25મો પ્રશ્ન છે, બંધારણ અને નાગરિકોના હકોના રક્ષણ કોણ છે? તો એ રક્ષક છે સર્વોચ્ચ અદાલત. ત્યાર પછી 26મો પ્રશ્ન છે, જેનું રેકોર્ડ પુરાવાકીય મૂલ્ય ધરાવે છે અને જ્યારે તે રજૂ કરાય ત્યારે તેની કાયદેસરતા સામે કંઈ વાંધો લઈ શકાતો નથી, તે કઈ અદાલત છે? જવાબ આવશે નજીરી અદાલત, કોર્ટ ઓફ રેકોર્ડ્સ. ત્યાર પછી 27મો પ્રશ્ન છે, રાજ્ય સ્તરે કઈ અદાલત આવેલી છે? જવાબ આવશે વડી અદાલત એટલે કે હાઈકોર્ટ. ત્યાર પછી 28મો પ્રશ્ન છે, બે અથવા વધુ રાજ્યો માટે એક સામાન્ય વડી અદાલત રચવાની સત્તા કોને છે? જવાબ આવશે રાષ્ટ્રપતિને છે. 29મો પ્રશ્ન છે, વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? જવાબ આવશે રાષ્ટ્રપતિ. 30મો પ્રશ્ન છે, વડી અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિ વય કેટલી છે? જવાબ આવશે 62. એમાં ખાસ યાદ રાખજો, સુપ્રીમ કોર્ટમાં 65 છે, વડી અદાલત એટલે કે હાઈકોર્ટમાં 62 છે. ત્યાર પછી 31મો પ્રશ્ન છે, વડી અદાલતના ન્યાયાધીશો રાજીનામું કોને આપે છે? જવાબ આવશે રાષ્ટ્રપતિને સંબોધીને આપે છે. ત્યાર પછી 32મો પ્રશ્ન છે, સર્વોચ્ચ અને વડી અદાલતોમાં કામકાજ કઈ ભાષામાં થાય છે? જવાબ આવશે અંગ્રેજી ભાષામાં થાય છે. 33મો પ્રશ્ન છે, વડી અદાલતના ન્યાયાધીશ માટે લાયકાત શું છે? તો આપણે જવાબ જોઈએ, ભારતનો પહેલાં તો નાગરિક હોવો જોઈએ. ત્યાર પછી 10 વર્ષ વકીલાત અથવા ન્યાયિક હોદ્દો ધારણ કરેલ હોવો જોઈએ. ઉંમર જો એની જોઈએ નિવૃત્તિ વય તો આવશે 62 વર્ષથી ઓછી, એટલે કે ત્યાં સુધી 62 વર્ષ સુધી નોકરી કરી શકે. ત્યાર પછી પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ. 34મો પ્રશ્ન છે, વડી અદાલતના ન્યાયાધીશ શપથ કોની સમક્ષ લે છે? જવાબ આવશે રાજ્યપાલ સમક્ષ. 35મો પ્રશ્ન છે, વડી અદાલતના કેટલા અધિકાર છે? જવાબ આવશે 3. કયા 3 છે? તો મૂળભૂત અધિકાર ક્ષેત્ર, વિવાદી એટલે કે અપીલ અધિકાર ક્ષેત્ર અને વહીવટી અધિકાર ક્ષેત્ર. ત્યાર પછી 36મો પ્રશ્ન છે, મૂળભૂત હકોના ભંગ માટે હુકમો આપવાની સત્તા કોની છે? જવાબ આવશે વડી અદાલતની. 37મો પ્રશ્ન છે, નીચલી અદાલતોના ચુકાદા માટે અપીલ સાંભળવાનો અધિકાર શું કહેવાય? જવાબ આવશે અપીલ અધિકાર. 38મો પ્રશ્ન છે, જિલ્લાની ફોજદારી અદાલતની સજા સામે ક્યાં અપીલ કરી શકાય? જવાબ આવશે વડી અદાલતમાં અપીલ કરી શકાય. 39મો પ્રશ્ન છે, મૃત્યુદંડના કેસમાં અપીલ ક્યાં થાય છે? જવાબ આવશે વડી અદાલતમાં થાય છે. ત્યાર પછી 40મો પ્રશ્ન છે, નીચલી અદાલતોને માર્ગદર્શન કોણ આપે છે? જવાબ આવશે વડી અદાલત આપે છે. 41મો પ્રશ્ન છે, વડી અદાલત કઈ અદાલતનું સ્થાન ધરાવે છે? જવાબ આવશે નજીરી અદાલત. ત્યાર પછી 42મો પ્રશ્ન છે, ગુજરાતમાં વડી અદાલત ક્યાં આવેલી છે? જવાબ આવશે સરખેજ ગાંધીનગર હાઈવે, સોલા અમદાવાદમાં આવેલી છે. 43મો પ્રશ્ન છે, જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? જવાબ આવશે રાજ્યપાલ. ત્યાર પછી 44મો પ્રશ્ન છે, જિલ્લા ન્યાયાધીશ માટે લાયકાત શું છે? જવાબ જોઈએ તો ભારતનો નાગરિક હોવો જોઈએ. ત્યાર પછી 7 વર્ષ વકીલાત અથવા ન્યાયિક અનુભવ હોવો જોઈએ. ત્યાર પછી 45મો પ્રશ્ન છે, દીવાની અને ફોજદારી કેસ ચલાવનારને શું કહેવાય? જવાબ જોઈએ તો દીવાની જો કેસ હોય તો એ ચલાવનારને જિલ્લા ન્યાયાધીશ
કહેવામાં આવે છે। ત્યાર પછી જો ફોજદારી કેસ હોય તો એ ચલાવનારને મેજિસ્ટ્રેટ સેશન્સ ન્યાયાધીશ કહેવામાં આવે છે। ત્યાર પછી 46મો પ્રશ્ન જોઈએ, જિલ્લા અદાલતમાં કેટલા રૂપિયા સુધીના કેસ ચાલે છે? જવાબ આવશે 1 લાખ રૂપિયા સુધીના કેસ ચાલે છે। 47મો પ્રશ્ન છે, જિલ્લામાં કઈ કોર્ટો હોય છે? જવાબ જોઈએ, સ્મોલ કોઝ કોર્ટ અને ફેમિલી કોર્ટ। 48મો પ્રશ્ન છે, જમીન મહેસૂલ કેસ માટે કઈ અદાલતમાં જવું પડે છે? એના માટે કઈ અદાલત છે? તો મહેસૂલ અદાલત। ત્યાર પછી 49મો પ્રશ્ન છે, મજૂરોના વિવાદ માટે કઈ અદાલત છે? જવાબ આવશે મજૂર અદાલત। ત્યાર પછી 50મો પ્રશ્ન છે, જમીન મહેસૂલ કેસ માટે કઈ અદાલત રચાય છે? બંને પ્રશ્ન એક જ છે, મહેસૂલ અદાલત। ત્યાર પછી વાહન અકસ્માત વળતર માટે કઈ અદાલત છે? જવાબ આવશે ટ્રિબ્યુનલ અદાલત। 52મો પ્રશ્ન છે, શિક્ષકોના રક્ષણ માટે કઈ અદાલત છે? જવાબ આવશે ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ। 53મો પ્રશ્ન છે, દેવા વસૂલી માટે કઈ અદાલત છે? જવાબ આવશે ટ્રિબ્યુનલ। 54મો પ્રશ્ન છે, ગ્રાહક સુરક્ષા માટે કઈ અદાલત છે? જવાબ આવશે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ। 55મો પ્રશ્ન છે, ઝડપી ન્યાય માટે કઈ અદાલત છે? જવાબ આવશે ફાસ્ટ ટ્રેક કોર્ટ। 56મો પ્રશ્ન છે, ગરીબો માટે કઈ અદાલત છે? જવાબ આવશે લોક અદાલત। 57મો પ્રશ્ન છે, લોક અદાલતનું કાર્ય શું છે? જવાબ આવશે મફત કાનૂની સહાય અને માર્ગદર્શન। 58મો પ્રશ્ન છે, કઈ અદાલતમાં હાર જીત નથી? જવાબ આવશે લોક અદાલતમાં હાર જીત નથી। 59મો પ્રશ્ન છે, કઈ અદાલતમાં સમય અને નાણાં બચાવે છે? જવાબ આવશે લોક અદાલત। 60મો પ્રશ્ન છે, કઈ અદાલતમાં કેસોનો ઝડપી નિકાલ થાય છે? જવાબ આવશે લોક અદાલતમાં કેસોનો ઝડપી નિકાલ થાય છે। 61મો પ્રશ્ન છે, હાલમાં ન્યાયતંત્ર પાસે કેટલા કેસો બાકી છે? જવાબ આવશે અંદાજે 3.5 કરોડથી વધુ। ત્યાર પછી 62મો પ્રશ્ન છે, કેટલા જૂના કાયદાઓમાં ફેરફાર કરવાની તૈયારી અત્યારે સરકાર કરી રહી છે? જવાબ આવશે 1,500થી વધુ। તો આની સાથે આપણું 11મું ચેપ્ટર પણ પૂર્ણ થાય છે। જો તમને મારા આ વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।